તો દાહોદથી સમાચાર છે। દેવગઢ બારિયાના બૈણા ગામે નદીમાં ટ્રેક્ટર તણાયું। પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર તણાયું છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું હતું। નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર નદીના પ્રવાહમાં ફસાઈ ગયું। સ્થાનિકો દ્વારા 2 ઇસમો સહિત ટ્રેક્ટરને બહાર કઢાયા છે। ગ્રામજનોને જાણ થતા સ્થળ પર તમામ લોકો દોડી આવ્યા છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, અત્યારે શું અપડેટ મળી રહી છે આ ઘટનાને લઈને? જી, જે બેણા ગામે જે ટ્રેક્ટર ફસાયું હતું તેની અંદર જે 2 ઈસમો ફસાયા હતા તેઓને જે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ બંને ઈસમોને બચાવી લીધા છે। હાલ ટ્રેક્ટર પણ બહાર કાઢી લેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રેતી ખનન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે અચાનક જે નદીમાં પાણી આવી ગયું હતું ને તેમાં ફસાઈ ગયા હતા। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એ પણ વિગત સામે આવી રહી છે કે આ જે ટ્રેક્ટર ચાલકો હતા એ રેતી ખનન કરતા હતા અને અચાનક જ પૂર આવતા આ નદીમાં તેઓ ફસાઈ ગયા છે। ટ્રેક્ટર ચાલક સહિત અનેક યુવક પણ ત્યાં ફસાયો છે।